હું પાણી લેતા ઉતારી હાટું રે. હેલો. હા. અરે એક ગડબડ થઈ ગઈ છે. શું? અરે ઓલી દવા નહોતી મેં ચામાં ઓલી મેળવી હતી એ છે ને એને મારા સાસુને પીવડાવવાની હતી ને તો મારા છે ને પતિને પી લીધી છે તો હવે એનો અવાજ રોયો ગયો છે. હવે શું કરવું? હવે બોલતા બંધ થઈ ગયા છે તો કાંઈક તો ઉપાય બતાવ. હવે એનો કાંઈ ઉપાય નથી. 15 દિવસ સુધી એમનામ જ રહેશે. 15 દિવસ પછી સરખું થશે. ઓ નો. અરે રે મારા સાસુને સબક શીખવાડવાનું હતું ને મારા પતિ ઉપર સંકટ આવી ગયું. શું કરવું હવે? હા, હવે ખબર પડી ગઈ મને. મને સબક શીખવાડવા ગઈ હતી. જો હવે તું તારી હું કરું. મારી ઉપર હુકમ ચલાવવા ગઈ હતી ને, આજ જો હવે એની બરાબરની કરી નાખું. આજ એના કાનમાંથી ધુમાડા ન નીકળી જાય ને તો મારું નામ નહીં. મારા છોકરાને હેરાન કર્યો અને મને મારું મોઢું બંધ કરવાનું હતું. હવે એનું મોઢું હાવ બંધ થઈ જશે. આજે એને પાઠ ભણાવવો પડશે. લે મનીષા, સવારની આમથી આમ દોડાદોડી કરે છે. તને તરસ લાગી હોય છે ને, લે શરબત તારી હાટું મસ્ત બનાવીને લાવી. અરે મમ્મી, ભાવિનનો અવાજ વયો ગયો છે ને તમે મારી માટે શરબત લાવો છો. મને કેટલું ટેન્શન છે. એક તો હમણાં ડોક્ટર સાથે મેં વાત કરી. ભાવિનને તો સારું થઈ જશે, તું ચિંતા ન કર. તું શરબત પી લે. હા મમ્મી, હમણાં હું પી લઉં ત્યાં સુધી હું બીજા ડોક્ટર સાથે વાત કરી લઉં. પી લે. આ છે ને તારું મગજ ગરમ થઈ ગયું છે તો આ શરબત ઠંડુ છે ને તો તારું મગજ ઠંડુ થઈ જાય. હા મમ્મી, પી લઉં. યાદ કરીને પી લેજે હો. હા, ચિંતા ન કર. તમારો અવાજ નથી નીકળતો અને મમ્મી ક્યારના પાણી લેવા ગયા છે, હજી આવ્યા નહીં. લાવો હું જોયા ઉપર જઈને. હલો ડોક્ટર સાહેબ, કંઈક દવા આપો ને. મારા પતિનો અવાજ વયો ગયો છે. હા ડોક્ટર, સારું તો થઈ જશે ને? એ બોલે છે, એ અવાજ જ નથી સંભળાતો. ઓહો, અહીં મને ક્યારનું પાણી નથી મળતું ને આની હાટું શરબતના ગ્લાસ મૂક્યા છે. લાવો હું જ પી લઉં. શું થયું? મમ્મી, કઈ શરબતમાં હતું? જેમ ચામાં હતું ને એમ.